बुध करो ने केम के जीवन ની લાજ રાખી છે મારા એક દી મરણ ની પર રાખી દેજે જેવી કર રાખી છે એવી તું આજ પણ રાખી દેજે किस्मत बनावी दे हवे तो तुझ मारी बर्बादी ની હદ બતાવી દે આ બેનો આવે એમને વિનંતી કરાય ગોઠવાઈ જજો પોતપોતાની જગ્યા લઈ મજા કરવાની ભાઈ અમે કોઈ તમને જૂનાગઢ ભેગા કરવા આવ્યા નથી તમને મજા આવી સંભળાવવાનું છે કારણ કે જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ હે જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ ધોબી બિચારા ક્યાં કરે નાગા બાવાના ગામ સમજણનો અહીંયા શું કરવાનું પણ આ તો કનીજ ગામ એટલે જેને ભજનનું ઘર કહેવાય અને એમાં નાળોદા પરિવાર એટલે આ બધાનો સહકાર મળે ભજનમાં પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગણપતિ મહારાજની વંદનાથી આપણે ભજનની શરૂઆત કરી છે ગમે એ કાર્ય કરીએ તો પહેલા ગણપતિ મહારાજને આપણે બેસાડી દઈએ તો વાંધો આવે નહીં એટલે પ્રથમ આવા મૂળ મહેલમાં એ વસે ગુણેશ મૂળ મહેલમાં वसे गुणेशा गुरु कम से कम गणपति दाता
કરી, ડાયરાની શરૂઆત કરી, પણ એના એ બાપને યાદ કરવો પડે સાહેબ મારે ને તમારે. કારણ કે જીવ શિવ ને શરણો, એનું શરણ એકવાર જીવ જતો રહે તો એનું કલ્યાણ થઈ જાય. એટલે એકવાર મારો ને તમારો બાપ ભોળિયાને યાદ કરો, પછી આપણે ભજનમાં આગળ જવું જાય.
દેવનો દેવ મહાદેવ અને એની યાદી કરતા ભજન જેને લખ્યું હોય ને એને એકવાર અનુભૂતિ થઈ હોય તો ભજન કરતા હોય. હરિ મહારાજ ના જાના દસને મારો ગદ ગયા હરિ મહારાજ હર મહાદેવ મહાદેવ હરિ મહારાજ હર મહાદેવ એના માટે એવું કરજો હરિ મહારાજ ના જાના દસને સંકલ્પમાં હરિયા જીવને ભાને બનો જીવનના જીવને બનો જીવનના તો ભાને બનો જીવનના એ નામે ભજો જીવનના ભોળાને ભજો જીવનના નામે ભજો જીવનના ભોળાને ભજો જીવનના નામે ભજો જીવનના ભોળાને ભજો અખંડ ભગવતી દીવા તોલા બરે પર્વત છોયા તોયા પર્વત છોયા તોયા જો કે મેં પહેલા એ વાત કરી કે આપને જે મજા આવતી હશે અમારે અહીંથી રજૂ કરવાનું છે એટલે માં ભગવતીના સાનિધ્યમાં જ્યારે મળ્યા છીએ ત્યારે लाख 2 लाख रुपये का कोई लेन जवाब होती आपने मजा આવે પોતપોતાના ખિસ્સામાં હાથ નાખજો આનંદ આવે તો હા કઈ વરસ જો મજા આવે
આર્ટિસ્ટ તો છે ને એટલે મજા આવે અમારે અમારી સમક્ષ તબલાને મોજ કરાવે છે એવા પહેલા ઉસ્તાદ બેઠા છે એવા વિનોદભાઈ ઠાકોર શિકોળને જોરદાર તારીફ બતાવો એ હાથને તાળી આપશો વિનોદભાઈને જોરદાર તારીફ બતાવો એની બાજુમાં બેઠા છે મારા રમેશભાઈ રાજપુરા એને પણ જોરદાર તારીફ અને મારી બાજુમાં જે અત્યારે જે બધા છે વારાઈની બાજુમાં કોરોડા ગામ અને ત્યાંથી દશનામ સમાજમાંથી આવે છે એવા પ્રભાત ભારતીને જોરદાર તારીફ બતાવો બેંકમાં જે તમને મજા કરાવે તમે જોતા હોય પણ આમાં કેવું હોય કે આપણી વચ્ચે રહેતો ને એટલે આપણને ખબર ન હોય શું છે બહુ સારો મામલો છે ને બેંજારી મારી પાસે હજી તો પગથિયું પહેલું જ છે અમારી લાઈન પ્રમાણે પગથિયું પહેલું પણ ખૂબ સુરીલું વગાડે છે અને એને અમને બધાને ભેગા કર્યા થયો જલાભાઈને જોરદાર તારીફ બતાવો
दुनिया हमारी कोई हकी नौती हमारी दुमड़ी दशा कोई नौत दे दी मारी शक्ति हकी दुनिया हमारी कोई हकी नौती हमारी दुमड़ी दशा हकी कोई मोगल हकला समाज महाराज आनो नतो धर्म खावाने एक दानो नतो हमारी समाज महाराज आनो नतो धर्म खावाने एक दानो नतो कोई नो तुते दिल मारी शक्ति हकमा ये मानो कोई नो तुते दिल भगवती मोगल हती ભજનની આપણે શરૂઆત કરી દીધી છે અને મારી તમારી વચ્ચે જાજુ બહુ સમય કારણ કે બધાને રાઉન્ડ એક મળી જાય પછી આનંદ થશે આગળ સમય હશે પછી આપણે પણ મારી વચ્ચે તમારી વચ્ચે પ્રભાત ભારતી ગોસ્વામી ઉપસ્થિત છે તેને આપણે આ થોડો ગણપતિ મહારાજની વંદના કરી પછી આગળ મને શું છે એમ તમને આનંદ કરાવીશ પણ એ પહેલાં પ્રભાત ભારતીની વિનંતી કરું કે એમને જે મજા આવે સાહિત્યની વાતો લઈને આપણી સમક્ષ આવે પ્રભાતભાઈ ભારતી ભગવતીની નવરાત્રી ચૈત્રી નવરાત્રી હોય અને એમાં સાહેબ માનવ ગુણ ગાવા માટે હું તમે મળ્યા છીએ એટલે એકવાર તો સમસ્ત રાણોદા રાજપૂત પરિવારને ખૂબ અને ખૂબ ધન્યવાદ અહીંયા મા ભગવતી જગદંબાના બહેણા અને એમાંય આવો કાર્યક્રમ તમે રાખ્યો છે એટલે એકવાર તમારા માટે તાળીઓ પાડો જોરદાર એ હાથ ભેરા કરવા એ પછી અહીંયા ગણપતિ વંદના એક આપણો વિસ્તાર નહીં પણ સમગ્ર વિસ્તાર કચ્છ હોય વાગડ હોય ગોઢિયાર હોય અમારો ચતોડા વિભાગ હોય બધામાં બહુ મોટું નામ એવા મારા મિત્ર દિલીપભાઈ મીર એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો એ પછી અહીંયા અમારે બહુ સારા એવા ગાયક કાજલબેન સાધુ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો એ પછી અમારે બાસપા આશ્રમમાંથી અમરદાસ બાપુ વધાર્યા છે બહુ સારા ભજનિક છે બહુ સરળ માણસ છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો એ પછી અમારે મોહનભાઈ બહુ સારા માણસ નિર્મળ સ્વભાવ અને બહુ સારા ભજનિક અમે ઘણીવાર ભજનમાં ફેરા હોઈએ છીએ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો
અમારા ભૂદેવ અહીંયા બિરાજમાન છે, નટુભાઈ દવે નાયકા સાહેબ ભજનનો જીવ છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એ પછી બેન્જો ઉપર સંગત કરી રહ્યા છે, આપ જાણો છો, હમણાં દિલીપભાઈએ વાત કરી એમ મારા જલાભાઈ બહુ પ્રેમાળ આત્મા. અને સાહેબ અહીંયા જે અત્યારે અમે માના ગુણગાન ગાવા માટે આવ્યા છીએ, તો અમને જે આ અવસર મળ્યો છે એ જલાભાઈ વતી અમને મળ્યો છે, એટલે એને પણ જોરદાર તાળીઓથી વધાવો. એ પછી અમારે તબલા ઉપર સંગીત કરી રહ્યા છે એવા બહુ સારા ઉસ્તાદ અને બહુ મોટું નામ છે સંગીતની દુનિયામાં એવા અમારે વિનોદભાઈ ઠાકોર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. એ પછી અમારે જે બીજા ઉસ્તાદ રમેશભાઈ ઠાકોર, એ પણ મોજીલી આત્મા અને એવા જ સંગીતકાર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને એવા જ અમારા મંજીરાના માણીગર એટલે અમારે અમરસિંહભાઈ, જે સાહેબ તમામ કલાકાર ફેરી જે અમને સંગત કરી છે એવા અમારે અમરસિંહભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. હા, એ પછી અમારે ઓક્ટોપેડલઈભાઈ મુકેશભાઈ, એને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અમારો જે અવાજ છે એ આપ સુધી પહોંચાડે છે, અને અમને જે બોલવાની મજા આવે છે, અહીંયા કોઈ પણ કલાકારને ગાવાની મજા આવે છે, સાજિંદાઓને વગાડવાની મજા આવે છે. આ બધી મજા જો સાઉન્ડ સારું હોય ને તો આવે, નકર ન આવે. એટલે એવું જ અમારો સિંધવાઈ સાઉન્ડ, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. એ પછી અમારે આખા સંતવાણીનો જે લાઈવ કાર્યક્રમ અને અવારનવાર આવા સંતવાણીના પ્રોગ્રામો, કોઈ પણ આવા સત્કાર્યના પ્રોગ્રામો જોવા માટે થઈ અને અમારે દક્ષરાજ સ્ટુડિયો એ ચેનલને પણ જોરદાર તાળીઓથી વધાવો. જ્યારે તમને મજા આવે ત્યારે તમે આ પ્રોગ્રામ જોઈ શકશો. આજે બધાને મળી આપણે આનંદ કરવાનો છે, માના ગુણગાન ગાવાના છે, કારણ કે માથી કોઈ મોટું નહીં, ભલે જળધર હોય કે જગદીશ, પછી હર કોઈ નમાવે શીશ મારી અંબા આગળ આલિયા. માથી કોઈ મોટું નહીં, ભલે જળધર હોય કે જગદીશ. જળધર કહેતા ભગવાન ભોળોના, દેવાધિદેવ મહાદેવ, ઈ જળધર, અને જગદીશ એટલે આપ જાણો છો ભગવાન વિષ્ણુ નારાયણ. એ માથી કોઈ મોટું નથી, ભલે જળધર હોય કે જગદીશ, પછી હર કોઈ નમાવે શીશ મારી અંબા આગળ આલિયા. એટલે માતાજીને યાદ કરી અને પછી પ્રસંગને અનુરૂપ પ્રસંગો કરી અને ફરી ભજનના દોર તરફ જશું. એટલે અને બીજી વાત કે તમને જ્યાં મજા આવે ત્યાં પડકારો કરતા રહો અને વરસતા રહો. મારો બાપ અહીંયા જે પણ રકમ આવશે એ બધી માના શરણોમાં મૂકી જવાની છે, અમારે 1 રૂપિયો લઈને જ જવાનો. એટલે જ્યાં મોજ આવે અહીંયા આટલો પડકારો કરતા રહ્યો અને વરસતા રહ્યો, એટલે શું અમને મજા આવે. જ્યાં મોજ આવે અહીંયા વરસતા રહેજો, આટલો પડકારો કરતા રહેજો, એટલે માને યાદ કરતા.
મોટા કરીને માવડી છે તો અમને ખોડેથી ઘરતા કર્યા, પણ ખોડો ખોદવાને કાલે આજ ખોટો કરીને બાળક ભાગડા અને માતાઓ બહેનોને આટલી સંખ્યામાં હાજરી છે એટલે માં શું છે એની યાદી કરતા દેવી ભગવતીના ગુણગાન ગાવા માટે જ્યારે મળ્યા છે કે મોઢે બોલો માં તેથી મને હાચ જ નાનપણ સાંભળે પછી બધી મોટપની મજા મને કેવી લાગે કાગડા મોઢે બોલો માં તેથી મને હાચ જ નાનપણ સાંભળે માં કેવી હોય માની આવી દ્રષ્ટિ જો મારા તમારા ઉપર થઈ જાય તો મારો તમારો જીવતર છે નિહાલ થઈ જાય કારણ કે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી દિયા જો મારી એમની દ્રષ્ટિ મારા તમારા ઉપર પડી જાય તો પછી મારે તમારે કાંઈ કરવાની જરૂર ન હોય માં ભગવતી કેવી છે એની કૃપા કેવી હોય બરાબર કે ઘોડા ઉપર એક રાજપૂત છે ઈ ગઈ અને ઈ ઘોડલીના ડાબલા વાગતા આવે પાકડતા ઘમા પાકડતા ઘમા પાકડતા ઘમા પાકડતા ઘમા અને ઈ જગ્યાએથી નીકળે અને ઈ જગ્યા ઉપર એમ કહેવાય કે હાથ દીકરીઓ છે ઈ રમે છે હાથે દીકરીઓ રમે છે એટલે ઈ યુવાન છે ઈ બધી દીકરીને એક પછી જય માતાજી બાપા જય માતાજી બાપા જય માતાજી બાપા જય માતાજી બાપા ઈ છોએ છો દીકરીને જય માતાજી કર્યા અને ઈ છોએ છો દીકરીએ સામે જય માતાજી એવા જવાબ આપ્યા અને હાથમી દીકરીને જ્યારે જય માતાજી કર્યા એટલે હાથમી દીકરી છે કઈ જવાબ નથી આપતી યુવાન છે ઘોડામાંથી નીચે ઉતરી ગયા નીચે ઉતરી બે હાથ જોડીને ઉભા રહ્યા માં હે કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ કે કાંઈ ભૂલ તારાથી થઈ નથી પણ અહીંથી તું ઘોડા ઉપર ચડ અને જ્યાં સુધી તારો ઘોડાનો ડાબલો જ્યાં સુધી ફરે અને ત્યાં સુધી જો તારી જમીન તને ઈ જમીન તને ન આપી દઉં તો હું મામણિયા ચારણની ખોડિયાર મટી જાઉં ભગવતી ખોડિયાર મટી જાઉં ભલા માણા ઈ માં અને તેદી સાહેબી અઢારે પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના મહારાજને બનાયા હતા ઈ ભગવતી આ માં છે પણ મને તમને એના ઉપર પ્રેમ થાય તો કારણ કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર
અને કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર, પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો જા. ઈ ભગવતી ઉપર જો ભાવ થઈ જાય, ઈ માં ઉપર મને તમને જો વિશ્વાસ થઈ જાય, તો સાહેબ દુનિયામાં બીજે મારે તમારે કાંઈ જવું ન પડે. ઈ માં અમે એકવાર જઈ અને બે આંગળા પાડી અને કહી દો કે હે માં, હે ભગવતી, હે જગદંબા, હે નિર્ણાયક મંગળિયારી, અમારી લાજ રાખી દેજે સાહેબ. દુનિયામાં તમારો વાળ વાંકો ન થાય. ઈ માં છે, ઈ ભગવતી છે, ઈ જગદંબાયો છે. માની વાતો કરતા આખી રાતોની રાતો ટૂંકી પડે ઉસ્તાદ, તોય માના ગુણગાન ન કહી શકીએ. પણ એના સાક્ષીમાં બેઠા છીએ એટલે એની જેટલી યાદી થાય એટલી મારે કરવી છે કે માં શું છે, માં તત્વ શું છે. જગતગુરુ શંકરાચાર્ય છે બરાબર એમ કહેવાય કે સાહેબ એવા સાધુ કે 32 વર્ષની ઉંમરમાં એમ કહેવાય દિગ્વિજય મેળવેલો એવા જગતગુરુ શંકરાચાર્ય એવો ઉપદેશ લઈ અને પૃથ્વીની ભ્રમણા કરવા માટે નીકળેલા કે આ દુનિયામાં શક્તિ જેવું કઈ તત્વ નથી. માત્ર ને માત્ર પરમાત્મા છે, શક્તિ જેવું કઈ તત્વ નથી. અને ફરતા 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 એમ કહેવાય કે ડુંગરા વિસ્તારમાં જાય અને એ ફરતા ફરતા તબિયત છે એ બગડે અને 2-3 દિવસથી તબિયત બગડે છે અને ખાટલો રાખી અને સૂતા છે અને બરાબર એમ કહેવાય 18 વર્ષની એક દીકરી છે, અહીંયાથી માથે મહીનો મટકો ઉપાડી અને હાથ કરતી કરતી અહીંયાથી નીકળે. કોઈ મહી લઈ લ્યો, કોઈ માખણ લઈ લ્યો, કોઈ માખણ લઈ લ્યો. અને આ શબ્દો છે એ જગતગુરુ શંકરાચાર્યના કાને જાય એટલે એમના શિષ્યને કહે છે, બેટા મારા માટે થોડો માખણ લઈ આવ ને. એમનો શિષ્ય છે એ માખણ લેવા માટે જાય અને જઈને દે કે થોડું માખણ આપો ને, મારા ગુરુને જોવે છે. કે ભાઈ જેને માખણ જોતું હોય એ લેવા આવે ને તો જ હું આપું છું, જેને જરૂર હોય અને એ લેવા માટે આવે એને હું આપું છું, તમારા હંગાથે ન આપો. કે મારા ગુરુ 3 દિવસથી માંદા છે, હવે શરીરમાં શક્તિ છે નહીં, અશક્ત છે, શક્તિ છે નહીં. તો તારા ગુરુને જઈને એમ કહે છે કે તારો ગુરુ તો એમ કહે છે કે દુનિયામાં શક્તિ નથી. એ પાછો શિષ્ય છે એ જઈને વાત કરે કે બાપુ એ દીકરી છે એ આવું કહે છે, મેં એમને વાત કરી કે મારા ગુરુમાં શક્તિ નથી, હાલી કે એમ છે નહીં. એટલે 18 વર્ષની દીકરી છે એવું બોલી છે કે તારો ગુરુ તો એમ કહે છે કે આ દુનિયામાં શક્તિ નથી. તેથી સાહેબ ઈ જગતગુરુ શંકરાચાર્ય ગરગડતી દોડી અને માં ભગવતીના ચરણોમાં પડી ગયા. ગાય માં જેનો હું વિરોધ કરી નીકળ્યો છું, આજ મને ખબર પડી જાય એ જ માં ભગવતી, એ જ જગદંબા આવી છે. હે માં મને માફ કર માં, શક્તિ વગર આ દુનિયામાં કાંઈ નથી, માં વગર આ દુનિયામાં કાંઈ નથી. ઈ માં ભલામાં. અને આજનું જે વૈષ્ણોદેવી મંદિર છે ઈ માં ભગવતી ન્યા પ્રગટી સાહેબ, ઈ જગદંબા, ઈ જોગમાયાના ગુણગાન ગાવા માટે થઈ અને હું તમે આજે મળ્યા છીએ. એટલે માની યાદી કરતા જાણ્યું ગયું મંદિરિયા માયા એ માતાજી તોડે રમદાર લાલ બના ખરાશ એ રમદાર લાલ બના ખરાશ એ માતાજી તોડે આરતી જાણ્યું
गए घन घन कांबी तो घन कांबी हनुमान हाथ है मना कड़ा जड़ो मन हाथ है मना कड़ा जड़ो अन लड्डू मोकड़ी ना बीमा हाथ लड्डू मोकड़ी ना पण नवलाख बेड़ी माताड़ी नवलाख बेड़ी देशे ने कई देशे खुड़िया नवरात रमवा आई के वाके से मातो के वाके से फरी भजनना दौर तरफ जाऊं सबनी पहला बेज मिनिट માટે કાજલબેન રજૂ કરવાનું છે પણ ભોળાનાથને યાદ કરીએ સર સુખ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ કંક की तलंग मान विमल नीर गाता है नाचन प्रेमाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर लाल चित्ते गाता है